તો અમદાવાદના વાલીઓના કિસ્સામાં મોંઘવારીનો માર પડશે। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં વધારો થવાની સંભાવના છે। સીએનજીની કિંમતમાં વધારો થતાં સ્કૂલ વર્દી એસોસિએશન હવે ભાવ વધારી શકે। જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક મળશે। જૂન મહિનાની બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે। ભાવ વધારા અંગે અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ ધર્મેશ બ્રહ્મભટ્ટે પ્રતિક્રિયા આપી છે। વર્ષ 2024માં સ્કૂલ વર્દી એસોસિએશને ભાડામાં વધારો કર્યો હતો। 2024ની સરખામણી અત્યારે સીએનજીમાં પ્રતિ કિલો 10 રૂપિયાનો ભાવ વધારો થયો છે, જેમાં અત્યારના સીએનજીના ભાવે સ્કૂલ વર્દી ચલાવવી મુશ્કેલ છે। અત્યારે પ્રતિ કિલોમીટર સ્કૂલ વાનમાં મહિને 1200 રૂપિયા ફી લેવાય છે। સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું છે। મિનિમમ ભાડા પર પ્રતિ કિલોમીટર 100 રૂપિયા વધુ ભાડું વસૂલવું પડે છે। ભાવ વધારો અત્યારે હાલમાં તો સીએનજી નો ભાવ વધતો જ જાય છે। છેલ્લો ભાવ વધારો અમારો 2024માં થયેલો હતો। અત્યારે હાલમાં 10 રૂપિયાનો ડિફરન્સ આવે છે। તો આના સંજોગોમાં જો હજી ભાવ વધારો આવશે તો અમે આગામી મહિનામાં અમારી મિટિંગ બોલાવવામાં આવશે અને એના અંદર અમે ભાવ વધારા બાબતમાં ચર્ચા વિચારણા કરીને આગળ જાહેર કરીશું। અત્યારે હાલમાં અમારા વાનમાં 1200 રૂપિયા છે, રિક્ષામાં 750 રૂપિયા છે। દર પર કિલોમીટર 200 રૂપિયા વાનમાં વધે છે, 50 રૂપિયા 100 રૂપિયા રિક્ષામાં વધે છે। અમારી રોજી ઉપર એક તો સ્પેર પાર્ટ મોંઘા થતા જાય છે, ઇન્સ્યોરન્સ મોંઘો છે, એની સામે મોંઘવારીમાં એટલે ઘર કેવી રીતે ચલાવવું એ બી અમારે પ્રશ્ન ઉભો થશે। જ્યારે અમે છેલ્લું ભાડું વધાર્યું એ પછી અમારે 10 રૂપિયા ભાવ વધારો થયેલો છે અત્યારે હાલમાં સીએનજીમાં। તો અમે વચમાં ભાડા વધારતા નથી। હવે જો પોઝિશન ખરાબ હજી થતી જશે સીએનજીની તો પછી અમે આગામી મહિનામાં વિચારણા કરીશું।